ધનબાઈ મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ અને પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે જોઈ સુખી અને પ્રજાના દુઃખે જોઈ દુઃખી. તે નિત્ય રાતે અંધારે પછેડે ઓઢીને નગર ચર્ચામાં જોવા નીકળે. જેને દુઃખ હોય તે બીજા દિવસે દરબારમાં બોલાવી તેમના દુઃખને ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાથી તેને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં ચારે દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે તેમની પૂજા થવા લાગી. આ ધારાનગરીમાં બે બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગયા ત્યારે રાજા ભોજે તેને મદદ કરેલી. આથી તે રાજા ભોજને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજાની સવારી નગરમાંથી નીકળતી હોય ત્યારે બધા કામકાજ મૂકી તેમના દર્શને જવા દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેવામાં કાર્યોમાં તે વખાણતી, છતાં તે પ્રભુને રાજા અને રાજાને તે રાજા તેમ માનતી. રાજા પ્રભુ તોલે ના આવે એવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેઓ તેમની સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય. ફક્ત થોડો ફેર હતો. ધનબાઈને રાજા ભોજ પ્રત્યે અપાર હેત હતું. તેને ભગવાન તુલ્ય પૂજતા, જ્યારે મનબાઈને હેત તો હતું પણ ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા ને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત જ રીઝી જાય, કેમ કે એને તો હાજરા હજુર હોવાથી તરત ફળ મળશે. રોજ આ પ્રમાણે ચાલ્યા કરે. એકવાર રાજાની દાસી આ પ્રાર્થના કરતાં સાંભળી ગઈ. તેને જઈને રાણીબાને માફક આ વાત રાજાને પહોંચાડી. રાજા તો વેશ પલટો કરીને આ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પહોંચ્યા. રાજા ભોજના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનો દળહળ દૂર કરું તો રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈઓ મોકલી રાજદરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું રાજા ભોજ મને ન્યાય કરી દેશે. તે તો હોંશે તૈયાર થઈ રાજદરબારમાં ગઈ. રાજાને અર્ધામણું એક કોળું તેણે આપ્યું. કોળું લઈ ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈના મનમાં વિચાર આવ્યો કે મેં આખો પુરુષોત્તમ મહિનો નાયો, ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી. છેવટે રાજા ભોજે તો મને અર્ધામણનું કોળું જ આપ્યું. મારા મનમાં હતું કે તે તો મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અર્ધામણના 8 આનાના કોડાનું મારે કરવું શું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાચિયાની દુકાને અને આ કોળું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેર પહોંચી અને આ બાજુ પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં મનબાઈએ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પેલા અડધા કમણ કોડા પર પડી. તેણે તો 12 આનામાં વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સરસામાન લઈ મનબાઈ ઘેર આવી. તેને બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા. સાંજે બધા જમવા આવવાના હતા એટલે તેને રસોઈની તૈયારીઓ કરવા માંડી. તેને કોળું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો નીચે પડવા લાગી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે તો દ્રવ્ય હાથમાં આવતા તેને તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેણે તો તડામાર તૈયારી કરી સાંજના 25 બ્રાહ્મણોને જમાડી સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય જયકાર બોલાવતા પોતપોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું આજે ધનબાઈની જય બોલાવી જોઈએ. તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેને તો ધનબાઈને 125 સોના મહોરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોડાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલા મોટા કોડાને મારે શું કરવું? તેથી કરીને મેં તો એ કાચિયાને 8 આનામાં વેચી દીધું હતું. રાજાએ આ વાત જાણી પસ્તાવો થયો. તેમની સિપાઈ મારફત કાચિયાને દરબારમાં બોલાવ્યો. કાચિયાને કોડાની બાબતમાં પૂછતા તેને જણાવ્યું કે મનબાઈ મારી પાસેથી કોડું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવીને કોડા અંગે પૂછપાછ કરી.
મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં બ્રાહ્મણોને જમાડવાનું હોવાથી કોડું લાવી શાક કર્યું હતું. ભોજરાજાએ પૂછ્યું, એ કોડામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, એ કોડામાંથી તો 125 સોના મહોરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તો તે 125 સોના મહોરો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોના મહોરો કઈ કાછિયાની હતી તે તો મને ખબર નહોતી. જો તે ખબર હોત તો આ કોડામાં 125 સોના મહોરો છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોના મહોરો ખોટા માણસના હાથમાં આવી જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની ને એ વાત કરી અને કોડું લઈ લીધું. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તેને મનમાં વિચાર આવ્યો કે આ માણસને કોઈને ગમે તેટલું આપવા કે ધારે પણ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજરાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે ધનબાઈને 125 સોના મહોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈને મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાય કરી દીધો. પણ જો રાજા ભગવાને પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તે સંકટ સમયે ઉદારતાથી ન્યાય કરી દે છે. એટલે જ હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકને દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જાણવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે રાજા ભોજ તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણ લેવામાં આવ્યું તો જ તમારું કલ્યાણ થાય. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.